કેમ પોલીસ નથી કરી રહી એનું કારણ શું લાગી રહ્યું છે? એ બધો એનો પાવર છે પૈસાનો બેન. આ પોલીસ જો પહેલેથી પેલી પીઆઈ મેડમ ને બધા પૈસાના ભૂખ્યા છે. એટલે પહેલેથી પૈસાથી આખી ડીલ થઈ ગઈ છે એવું લાગે છે? એક થેલો ભરીને આવ્યા હતા, અમારા જ માણસોએ ત્યાં પકડ્યા છે. એમનો પણ વિડીયો ક્લિપ વાયરલ થઈ હતી ને બેન. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે અત્યારે સ્ક્રીન પર તમને નવનીતભાઈ દેખાઈ રહ્યા છે. આમ તો કોળી સમાજનો આ જે વિવાદ છે દિવસે ને દિવસે ઉગ્ર થતો જઈ રહ્યો છે અને નવનીતભાઈના ન્યાય માટે થઈ અને સતત કોળી સમાજના આગેવાનો છે એ મેદાનમાં આવ્યા છે. નવનીતભાઈ, ગઈકાલે જે ઘટનાક્રમ આખો થયો, ઘણા બધા એવા યુવાનો છે જેઓ કહી રહ્યા છે કે તેઓ આત્મવિલોપન કરી લેશે. આ લોકોને આપ શું કહેશો? આત્મવિલોપન કરવો એ કોઈ માર્ગ નથી, પણ એને સમાજ પ્રત્યે પ્રેમ ને લાગણી છે. સમાજનો આખો આ બધો કિસ્સો છે એ બધો સમાજ ઉપર વહી ગયો છે, બરોબર? તો એ લોકો એની રીતે બધું કરે છે, પણ એ કોઈ કાયદાની વિરુદ્ધ જઈને આપણે એ આત્મવિલોપન કરવું એ યોગ્ય નથી ને. પણ નવનીતભાઈ, જે રીતનો ઘટનાક્રમ સામે આવ્યો, ગઈકાલે એક વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે. જ્યાં 8 લોકોની ધરપકડ થઈ હતી, ગઈકાલે એક ઓર વ્યક્તિની ધરપકડ થઈ. એ તો એની રીતે સમાજ પ્રત્યે મારી પ્રત્યે લાગણી હોય એટલે એની રીતે આવીને એ બધું કર્યું છે. કારણ કે મને ન્યાય નથી મળતો, મને એકને નથી, આખા સમાજનું છે. એટલે સમાજ પ્રત્યે એને પ્રેમ હોય ને સમાજ પ્રત્યે લાગણી હોય છે તો એવું કરે છે. તમે કહી રહ્યા છો કે સમાજ માટેની લાગણી છે, પરંતુ ગઈકાલે પોલીસના ઇન્વેસ્ટિગેશનને લઈને આપ શું કહી રહ્યા છો? પોલીસના ઇન્વેસ્ટિગેશનથી ખુશ છો, જે એસઆઈટી ઇન્વેસ્ટિગેશન કરી રહી છે? એ તો એમ કહે છે કે અમે તપાસ કરીએ છીએ. કોઈ વસ્તુ જે અત્યાર સુધીમાં બહાર આવ્યું નથી. મારું એવું કહેવાનું છે કે સમાજને અને મને કઈ આમ થોડીક આશા જાગે કે આ લોકો કઈ દિશામાં કામ કરે છે, કઈ રીતનું છે, થોડુંક તો આ સમાજનો રોષ થોડોક ઓછો થાય. તમે કહી રહ્યા છો, પણ એમાં જ ગઈકાલે એક બીજા વ્યક્તિની ધરપકડ કરવામાં આવી. ઘણી બધી જગ્યાએ સર્ચ ઓપરેશન પણ કરવામાં આવ્યા છે. એ તો બધું ચોખ્ખું દેખાય જ છે. આખું ષડયંત્ર ક્યાંથી ક્યાં રચાણું છે, બરોબર? કદાચ નાના કોન્સ્ટેબલ આની તપાસ કરે તો જાહેર આવી જાય એવું છે, બરોબર? તો આટલી બધી કેમ નિરાતે તપાસ કરે છે? પણ એટલે પોલીસ એવું કહી રહી છે કે એમને ઇન્વેસ્ટિગેશનમાં સમય લાગે, કે સમાજનું પ્રેશર આવે તો અમે પ્રોપર ઇન્વેસ્ટિગેશન પણ ન કરી શકીએ. જો બેન આત્મવિલોપન કરવા વાળા હતા એને એક રાતમાં ટ્રેસ કરીને રાતોરાત પકડી શકતા હોય તો આરોપીઓને કેમ ન પકડી શકે? પણ કારણ કે જે રીતે આરોપીમાં તમે નામ આપી રહ્યા છો જયરાજ આહિરની, તમને કેમ એમ લાગી રહ્યું છે? બેન, શરૂઆત જ મારે ત્યાંથી થઈ છે. પહેલેથી આપણી પાસે ઓડિયો ક્લિપ બધાની છે. મારા ઉપર ફોન કર્યા એ જ ટાઈમમાં 2 થી 3 કલાકમાં બધો બનાવ બન્યો છે. પછી જે આરોપીઓ છે એના ફાર્મના વિડીયો પણ છે, એ લોકોએ સાથે રહીને કરે. હવે એ મને માર માર્યા પછીના છે, બરોબર? ના, લોકો વિડીયોમાં બતાવે પણ છે, બરોબર? તો પછી સીધું જ છે ને કે ભાઈ કોને બતાવે છે કોને નહીં. આ બધા ક્યાં અમુક જગ્યાના સીસીટીવી ફૂટેજ ડિલીટ થઈ ગયા છે. તો એ બધું ચોખ્ખું છટ દેખાય જ છે કે આમાં પોલીસની બધી મિલીભગત જ છે. તમે કહી રહ્યા છો પોલીસની મિલીભગત છે. તમારી પાસે ઘણા બધા એવા ઓડિયો ક્લિપ હતા જે તમારી પાસે હતા. તમારી પાસે જયરાજ આહિર વિરુદ્ધ એવા કયા કયા પુરાવા છે? તો પેલો તો એના પપ્પાને મેં ફોન કર્યો હતો, માયાભાઈને, બરોબર? તો એમણે એમની રીતે માફી માંગી. પછી તો જયરાજ આહિરે મને ફોન કર્યો. તો એ કયા અંદાજમાં બોલે છે, ભાઈ તું ક્યાં છો? હું જયરાજ આહિર બોલું છું, બરોબર? ત્યારબાદ ઓલા રાજુ બોવડાનો ફોન આવ્યો મારામાં, બરોબર? કે ભાઈ તારા માયાભાઈ પાસે માફી નહોતી મંગાવી. તો મેં કીધું ભાઈ માયાભાઈની યાર વાત કરી લેજે, મેં માફી માંગવાનું કીધું છે કે નહીં. ત્યાર પછી ગામમાં મારા મિત્ર છે એમની ઉપર 1-2 વખત ફોન કરે. એને તો ઘણું બધું કીધું છે ટૂંકમાં. તો એને એવું કીધું ભાઈ તમે ડાયરેક્ટ કોઈ અહીંયા ન આવતા અને મળજો, જે કાંઈ હોય કોઈ માથાકૂટ એવી ન કરતા, બરોબર? એ લોકો તો ઓલરેડી આવી ગયેલા જ હતા એ સમયમાં. તો મારું એવું કહું છે કે કેટલા વાગે આ બધા એવા ક્યારથી મારી રેકી કરે છે, એ બધા સીસીટીવી ફૂટેજ ને બધું લે. જે હોટલ છે, હોટલની અંદરથી સીસીટીવી ફૂટેજ એમ કે મારી હોટલની અંદર મારી પાસે ડીવીઆર 1 કલાક 1 દિવસ પૂરતીનું જ છે, બરોબર?
તો એ બધું ખોટું જ છે. ત્યાં જ મીટિંગ થઈ હતી. તમે કહી રહ્યા છો કે ત્યાં જ મીટિંગ થઈ હતી. એસઆઈટી એ હજી સુધી જયરાજને નથી બોલાવ્યો, એટલે તમને એવું લાગી રહ્યું છે કે ક્યાંક આખી વસ્તુની અંદર ન્યાય માટેની જે પ્રક્રિયા છે તમારી, એ ક્યાંક ધીમી થઈ રહી છે. હા, ધીમી ચાલે છે અત્યારે. અને હીરાભાઈ સોલંકીની ગઈકાલે જીતુ વાઘાણી સાથે મુલાકાત થઈ છે, પહેલા હર્ષ સંઘવી સાથે મુલાકાત થઈ. તમને શું લાગી રહ્યું છે? એ તો બેન બધા અલગ અલગ કામ હોય, કામથી બીજી હોય ને સરકારની અંદર બધાના વિસ્તારનું કામ હોય, તો એવું કઈ થોડું છે કે મારી મેટર માટે જ બધી વસ્તુ થાય. પણ કોળી સમાજ માટે, કારણ કે અત્યારે જે સ્થિતિ છે અને કોળી સમાજ જેટલો અગ્રેસિવ છે, કારણ કે અલગ અલગ લોકો અલગ અલગ વસ્તુ કહી રહ્યા છે, અને કોળી સમાજમાં તો ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ભાજપ છોડી દેશે. એ તો સમાજ છે, સમાજ જે નિર્ણય કરશે એ થાય છે. 17 તારીખનું કીધેલું જ છે કે ભાઈ 3 તાલુકાના જે કાર્યકર્તાઓ છે આવું કરવા જઈ રહ્યા છે કે જો સમાજ પ્રત્યે મને ન્યાય ન મળે તો આવું કરવાના છે. તમારી પાસે એવા કારણ કે જે 2 પોલીસ અધિકારીને પણ સમન્સ આપ્યું છે, નવનીતભાઈ. પહેલેથી મારા કહેવા મુજબની પહેલી વાત તો એ કે એને ફરિયાદ નથી લીધી. એને ઓલરેડી આપણે રેકોર્ડિંગ કરેલું છે, બરોબર? કે પહેલેથી હું કહેતો હતો એ પ્રમાણે એને મારી એફઆઈઆર માં કોઈ ફરિયાદ નથી લીધી. અને બીજું કે જે એ તપાસ કરતા હતા એમાંય પણ કોઈ પણ જાતનો ઓલું નથી. આરોપીઓને એ પેન લેવા ગઈ હતી પોતે પીઆઈ. એ પણ ઓડિયો ક્લિપ આપણી પાસે છે કે ભાઈ જે આરોપી છે છોકરો, એ આરોપી છે કે નહીં હું જે નથી કહી શકતો, બરોબર? એના મમ્મી એવું કહે છે કે ભાઈ પીઆઈ પોતે મારા છોકરાને લેવા આવી હતી અને એમ કહેતી કે હું તમારા દીકરાને 2 દિવસમાં છોડી દઈશ. એમાં કઈક ઇન્વોલ્વ હોય તો પ્રાઇવેટ ગાડી લઈને ગઈ હતી, તો એની હું સરકાર પાસે ગાડી નહોતી તો એ પ્રાઇવેટ ગાડી લઈને ગઈ. તો એ જયરાજ એ લોકોની જ ગાડી હતી. ગાડીની તપાસ કરે ને આ ગાડી કોની લઈને આવી હતી. તમને લાગે છે કે ક્યાંક એસઆઈટી ની ટીમ જે છે એને, કારણ કે 17 તારીખે સમન્સ કર્યું છે, એ લોકોને આઈજી ઓફિસ ભાવનગર બોલાવ્યા છે, આમાં પોલીસનું ઇન્વોલ્વમેન્ટ પણ એટલું જ છે જેટલું જયરાજ આહિરનું છે, એવું તમને લાગી રહ્યું છે? એ બધી આ પીઆઈ મેડમ ની બધી મિલી ભગત જ છે. પહેલેથી જ બધું ષડયંત્ર, આ બધું ષડયંત્રમાં ભેગી જ છે. અને કારણ કે જે રીતે તમને ન્યાય અપાવવા માટે થઈ અને કોળી સમાજ મેદાનમાં આવ્યો છે, હવે કોળી સમાજ ખૂબ અગ્રેસિવ થઈ ગયો છે. તમે કોળી સમાજને શું કહેશો? એ તો જો વહેલી તકે ન્યાય નહીં મળે તો અમે મોટામાં મોટું સંમેલન કરવાના છીએ ગુજરાત આખામાં. ગુજરાતમાં નહીં પણ અન્ય રાજ્યોમાં પણ આની બધી જાણ છે, તો અન્ય રાજ્યોમાંથી પણ માણસો આવવાના છે, બરોબર? તમામ જવાબદારી પોલીસ પ્રશાસનની અને સરકાર શ્રીની રહેશે, બરોબર? સરકાર અત્યારે અમારી સાથે જ છે, પણ જો વહેલી તકે આનો નિર્ણય નહીં આવે તો મોટામાં મોટું સંમેલન તો થશે. અચ્છા, કારણ કે એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે જેમાં હુમલાખોરો જે છે એ ધોકા અને પાઇપ જેવા હથિયારોની વાત કરી રહ્યા છે, જેમાં તમારા પણ નામની વાત થઈ રહી છે. એને લઈને આપનું શું માનવું છે? હા, એ મેં જ ઓડિયો ક્લિપ આપેલી છે. તો હું બધા પુરાવા એકઠા કરીને જાહેર કરું છું, તો પોલીસ કેમ એકઠા નથી કરી રહી? પહેલેથી શરૂઆતમાં તે આરોપીને કોઈને બોલાવવામાં આવ્યો હતો, તેનું કોઈ સ્ટેટમેન્ટ લીધું છે કે નહીં? કોઈ એવી એનું સ્ટેટમેન્ટ લીધું જ નથી. પોલીસે જાણે તેનો કોઈ સગો સંબંધી સાથે બોલાવીને પાછો મૂકી દીધો છે, બરોબર? તો જે હથિયારો આપવામાં આવ્યા હોય તો એમને કઈ પૂછપરછ કરીને ભાઈ કયા કારણોસર તે આપ્યા, કોને આપ્યા, કઈ રીતનું છે, તો જો હથિયારો કોઈ પણ દેવાઈ ગયો તેની ઓળખાણ તો હોય ને. સાથે નવનીતભાઈ, કારણ કે જે રીતની આખો ઘટનાક્રમ થઈ રહ્યો છે, રાજનીતિ ખૂબ થઈ રહી છે, કારણ કે આમાં કોળી સમાજની પણ રાજનીતિ થઈ રહી છે, અન્ય સમાજ પણ આની અંદર મેદાનમાં આવ્યા છે. રાજનીતિ તો એવી કઈ છે નહીં. સમાજ મારે સત્ય છે તો સમાજ મારી સાથે છે, એમાં સમાજ બધો એક થઈને મારી મદદ કરે છે, એમાં રાજનીતિ ક્યાં આવી છે? રાજનીતિ એટલા માટે કારણ કે જે રીતે
હીરાભાઈ હોય કે પરસોત્તમભાઈ હોય, પરસોત્તમભાઈ જે માનધાતા જયંતિ હતી ત્યારે ગોંડલમાં હતા, પરંતુ આખો કોળી સમાજ જે રીતે ભેગો થયો અને હીરાભાઈની મંત્રી સાથેની મુલાકાત, આ બધાને લઈને ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. એ તો બેન ન્યાય માટે તો બધો સમાજ એક જ થવાનો છે, કોઈ પક્ષ પાર્ટીની કોઈ વાત જ નથી આમાં, બરોબર. બધા એક જ છીએ અમે, એક થઈને જ રહેવાના છીએ, બરોબર. એમાં પક્ષની કોઈ વાત આવતી જ નથી. પક્ષને અમે સાઈડમાં મૂકી દઈએ છીએ, બરોબર. જયારે સમાજ એક થાય છે ત્યારે કોઈ પક્ષ નથી હોતો. અને કારણ કે તમને મારવામાં કેટલા લોકો હતા, તમે કેટલા લોકોને જોયા હતા, અને આજે પણ જો એસઆઈટી ની ટીમ તમને બતાડે તો તમે લોકોને ઓળખી જાવ ખરા? બેન વિડીયોમાં દેખાય છે કેટલા જણા પેલી વખત પેલી કારમાંથી ઉતરા, બીજી કારમાંથી ઉતરા, બરોબર. 8 જણા તો ઓલરેડી 8 જણા તે તો મેં જોયા જ છે, બરોબર. પછી કોઈ ગાડીમાં બેઠા હોય તો બ્લેક એના કાચ હતા, બરોબર. અને પછી મને મારતા હોય, હામી લાઈટો પડતી હોય, તો પછી મને મારતા મને મારો બચાવ કરો, મારે ઈ લોકોને ઓળખ કરવી. ઓલરેડી પહેલેથી તો એક કોઈને ઓળખતો નહોતો, બરોબર. તમે હવે ઓળખો છો એ લોકોને? તમે એમને ઓળખી બતાડો ખરા? હા, એ તો વિડીયોમાં જોયા છે, તો હવે ઓળખાય ને વિડીયોમાંથી અમુક માણસો. કારણ કે જે કોળી સમાજ પ્રદેશ યુવા મહામંત્રી છે અશોક ભાલિયા, એમનું એક નિવેદન એવું આવ્યું છે કે રાજકીય સ્વાર્થ માટે થઈને સમાજને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યો છે. જે હીરાભાઈને ફોટા વાયરલ થયા જીતુ વાઘાણીને એમની સાથેના, એના પછી આ પ્રકારના નિવેદનો આવી રહ્યા છે. એ તો બેન જો આગેવાન છે, બરોબર, સમાજના એમએલએ છે, તો ખાલી મારું જો ખાલી કામ હોય છે કે હાલો મારી મેટર બાબત જ જાય એવું તો નથી હોતું. બીજું અન્ય પણ કામ હોય છે, બરોબર. તો આ પહેલી વખત તો ન મળતા હોય, કોઈ પણ મિનિસ્ટરને મળે તો એમને એમના વિસ્તારનું કોઈ પણ કામ હોય છે, તો એ માટે પણ એકબીજાને મળતા હોય છે. તો આપણે એવું થોડું માની લેવાય કે ભાઈ આ લોકો બીજી મેટર માટે કે આ બધું દબાવવા માટે જાય છે, એવું તો નથી હોતું. કાયદો કાયદાની રીતે કાયદાનું કામ કરે છે, એસઆઈટી છે એની રીતે એનું કામ કરે છે, સરકારે એસઆઈટી રચી છે. તમને લાગે છે એસઆઈટીમાં ન્યાય આપશે? એસઆઈટીમાં જે મુખ્ય આરોપી છે એ જેલના પાછળ જશે? એ તો જશે જ, બધું ક્લિયર જ છે, બધા પુરાવાય છે. આપણે જો એસઆઈટીમાં આપણને સંતોષકારક ન્યાય નહીં મળે તો હાઈકોર્ટમાં જઈશું, હાઈકોર્ટની માની તો સુપ્રીમ કોર્ટમાં જઈશું. બાકી આપણી પાસે ઠોસ પુરાવા છે જ તે કે એને સુધી પહોંચી શકશું. અચ્છા, હજી જે તમે વિડીયો ઓડિયો ક્લિપ જેટલી સામે આવી છે એ સિવાય પણ હજી તમારી પાસે પુરાવા છે? હા, છે ને. અને કારણ કે જે રીતનો આખો ઘટનાક્રમ છે, આ ઘટનાક્રમ બાદ ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે, અને ખાસ કરીને જેટલા પણ માયાભાઈ ને એ લોકો ખૂબ સાયલેન્ટ થઈ ગયા છે. લોકો ક્યાંય સોશિયલ મીડિયામાં કે એમાં દેખાઈ નથી રહ્યા. એક માત્ર વિડીયો જયરા જાહીરનો ઉત્તરાયણ પહેલા સામે આવ્યો. એટલે આ ઘટનાક્રમમાં તમને એવું લાગે છે કે ક્યાંક ખરેખર આ ઇન્વોલ્વમેન્ટ સાથે જ કરવામાં આવ્યું છે? બેન મારી ભૂલ નથી તો હું ગમે ત્યારે હામો આવું છું, બરોબર. એની ભૂલ છે તો સંતાઈને રહી છે. અત્યારે સાચા સાબિત થવા માટે કઈ ઇન્ટરવ્યુ ના અંતે આપે, પછી ખબર છે કે પાછળથી તો આવી જ જવાના છીએ. કારણ કે જયરા જાહીર એવું, એમનો જે પહેલો ઇન્ટરવ્યુ હતો ત્યારે એમને એવું કીધું હતું કે હા મેં ફોન કર્યો હતો, પણ જે થયું એની અંદર મારું ક્યાંય ઇન્વોલ્વમેન્ટ નથી. એ તો તપાસમાં બધું આવશે ને. એની બોલવાની તમે ખાલી સ્પીચ જોવો, તમે કઈ રીતે બોલે છે એના ઉપરથી અંદાજ આવી જાય ને કે તું ક્યાં છો. જાણે તો મોટો મિનિસ્ટર હોય એમ, કે કોઈ અધિકારી હોય તો એ રીતે નથી બોલતો ભાઈ ક્યાં છો, શું થયું છે, આ છે તેમ છે. થોડીક વાણી વિલાસ નો થોડોક હળો રાખીને બોલે કોઈ પણ. મેં અત્યાર સુધી કોઈ પણ ની જોડે વાત કરી તો મેં એને કેમ નથી કીધું ભાઈ તું મને કેવા વાળો કોણ? એ ઉપરથી અંદાજ આવે ને આપણને. કારણ કે તમારા વિરુદ્ધમાં પણ ઘણા એવા વિડીયો સામે આવ્યા જેમાં તમારા ઉપર પણ આરોપ લાગી રહ્યા છે. એક બેન છે પાયલબેન વઘાસિયા, એ પણ તમારા ઉપર આરોપ લગાડી રહ્યા છે. એ બેન તો ખોટું છે, આખો કેસ ડાયવર્ટ કરવાની વાત છે. તો 1.5 વર્ષ થયું છે. કાયદો બેન ગમે એને લાગે, આ 1.5 વર્ષ થયું છે. આ કઈ નાની એવી વસ્તુ હતી કે હું મારા હાથમાં લઈને વહી આવું, બરોબર, કે મારા ખીચામાં લઈને વહી આવું, બરોબર. એ બેન એમ કેતા હોય કે મારી માટી એટલાની લઈ ગયા છે, એટલાની લઈ ગયા છે. એ બેન ને કે તારી જમીન ક્યાં છે, કેટલી છે,
એટલી બધી માટી લઈ ગયા છે, એટલા પૈસાનો હમ આરોપ મારી માથે નાખે છે, તો આ હમ સરકાર કઈ ઓલી છે, પોલીસ સ્ટેશન છે, કોઈ પણ જગ્યાએ ઓનલાઈન ફરિયાદ કરી શકે છે, તો અત્યાર સુધી કેમ કોઈ વસ્તુ નથી એને કરીને? અત્યારે એ બેન સામે આવે છે. કારણ કે આ કેસની અંદર નવનીતભાઈ ષડયંત્રની જે કલમ છે 120B એ લગાડવામાં આવી, જે કોર્ટમાં જઈને લગાડવામાં આવી, પણ મુખ્ય આરોપી હા, કોણ છે જેનું નામ તમે સતત આપી રહ્યા છો કે આ મુખ્ય આરોપી છે, આ સાજિશ કરતા છે, એમનું નામ હજી સુધી FIR માં નથી નાખવામાં આવ્યું. એમાં પોલીસની મિલીભગત છે, બરોબર, પહેલેથી જ જોવો જ છો તમે, બરોબર. પછી આરોપીઓ પકડાય છે, પછીનું ઘણું બધું ખુલે છે. આ બેનને તાત્કાલિક હટાવી દેવાયા છે, બરોબર. હમ અને બેન, હું તો એમ કહું, બેનની કોલ ડિટેલ ને બધું ચેક કરે એટલે બધું બહાર આવશે. એટલે તમારું એવું માનવું છે કે જયરા જાહીરને બોલાવી એની એટલીસ્ટ એકવાર પૂછપરછ તો કરવી જોઈતી હતી? હા, એ તો પૂછપરછ કરશે ને, આરોપી બનાવવા ને મેન મુખ્ય સૂત્રધાર જ એ છે. હમ આમ માણસોને બિલકુલ. બેન બધી ખબર, આમ માણસોને બધી ખબર પડી જશે કે અહીંથી આ રચાણું, અહીંયા બધું થયું છે, અહીંયા બધું થયું છે, જગ જાહેર છે, આજુબાજુના વિસ્તારને ખબર છે. પણ હું એમ કહું છું, આ પોલીસને કેમ નથી ખબર પડતી કે આ હમ રીતનો બધો બનાવ છે, આ રીતનું છે? પોલીસ કેમ ત્યાં સુધી નથી પહોંચતી? કેમ લાગે છે, કેમ પોલીસ નથી કરી રહી, એનું કારણ શું લાગી રહ્યું છે? એ બધો એનો પાવર છે, પૈસાનો બેન. અને આ પોલીસ જો પેલેથી પેલી પીઆઈ મેડમ ને બધા પૈસાના ભૂખ્યા છે. પેલાની પાસે પૈસા છે. એટલે પહેલેથી પૈસાથી આખી ડીલ થઈ ગઈ છે એવું લાગે છે? હા, હા, એક થેલો ભરીને આવ્યા હતા, અમારા જ માણસો ત્યાં પકડ્યા છે. એમનો પણ વિડીયો ક્લિપ વાયરલ થઈ હતી ને બેન, કે આ થેલામાં હમ શું છે, તો પોલીસે કેમ ખોલીને જાહેર ન કર્યું કે આ થેલામાં શું છે? કેમ બતાવ્યું નહીં? આરોપીને પકડ્યા છે તો એક સાથે મોબાઈલ કેમ બધાના થેલામાં આવે છે ને એક સાથે પૈસા કેમ આવે છે? તો શું કોઈ આરોપીને અલગ અલગ પકડ્યા છે? કોઈ પણ નો મોબાઈલ હોય, મારો જ મોબાઈલ મારી પાસે હોય કે હું એક જગ્યાએ થેલામાં ભરીને મૂકીને આવું? વિડીયો તમને ક્લિપમાં ક્યાં વિડીયો તમને ક્લિપમાં ક્યાં કમ્પ્લીટ લાગી? દેખાય જ હા, છે બિલકુલ. કે પણ ભાઈ એક તમને ક્યાં ચાર પાંચ જણા જી આવે છે, બરોબર. એક થેલાની અંદર એક મોબાઈલ બધાયના છે, બરોબર. હમ અને પૈસા દેવા આવે છે રીકનેક્શન વખતે. તો એ સમયે હમ પોલીસ જયારે પકડે છે, કોઈ પણ નો મોબાઈલ, શું બધા આરોપીનો એક સાથે મોબાઈલ આપણે એક જગ્યાએ મૂકીને કોઈ હોય છે? તો આરોપીને આ લોકોએ અલગ અલગ દિશામાંથી પકડ્યા, ક્યાંથી પકડ્યા છે? આ પૈસાનો થેલો ભરીને પોલીસ સ્ટેશન આવે છે, એમાં ઓડિયો ક્લિપમાં બોલે છે કે ભાઈ થેલામાં શું છે, તો પોલીસે કેમ ત્યારે જાહેરમાં ખોલીને બતાવ્યું નહીં શું છે? તમને ક્યાં લાગે છે કે પોલીસે ક્યાં ક્યાં આખા મામલાની અંદર ઇન્વેસ્ટિગેશનમાં ચૂક કરી છે, કે પોલીસે જાણી જોઈને પહેલેથી બેન નથી કરી? શરૂઆતમાંથી જ ચૂક કરી છે. શરૂઆતમાંથી જ હું જયરાજનું નામ લખાવું છું, પોલીસે નથી લખ્યું. હમ પછી પેલી એ રેવાબા ઝાલાએ જો ને વિડીયો કોન્ફરન્સ કરીને ડાયરેક્ટ એને ક્લીન ચીટ આપી દીધી, જાણે તે મેજિસ્ટ્રેટ બની ગઈ હોય એમ. પણ એવું બી કહેવાય છે ને કે તમે બુટલેગરને બાતમી આપતા હતા, પોલીસને બાતમી આપતા હતા, એટલા માટે તમારા બેન ઉપર હુમલો થયો. બેન હું પોલીસને બાતમી આપતો કે જે કઈ કરતો તો પોલીસે મને મારું પ્રોટેક્શન કેમ ન કર્યું? હમ બરોબર. અને હવે ઈ લોકોનો વિસ્તાર અલગ છે, મારો વિસ્તાર અલગ છે. ઈ લોકોના દારૂના ધંધા છે. પોલીસને ખબર છે, પોલીસ જાણી જોઈને હું પોલીસ ઈ લોકોનો બસાવત કરે છે ને. અને હું તો એમ કહું, જે આરોપીને રીકનેક્શન વખતે લાવ્યા હતા, ત્યારે ઈ આરોપીઓ જે છે કોઈને લોકઅપમાં પણ નહોતા બેસાડ્યા, એને સોફામાં સુવડાવ્યા હતા. એની પોલીસ તપાસ કરે ને ત્યાંના સીસીટીવીમાં. એટલે આ કેસમાં પહેલેથી પોલીસ આરોપીઓને બચાવી રહી છે. હા, બિલકુલ નવનીતભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. આ બેન આપણા મીડિયા મિત્રો ને તમે અમે બધા આપણે હાકીએ છીએ એટલે થોડું થોડું હાલે છે, બાકી આ પોલીસ તો કઈ કરવાની હતી જ નહીં. બસ અમે પણ આશા રાખીએ કે તમને જલ્દી ન્યાય મળે, કારણ કે તમારી સાથે જે ઘટના ઘટી છે, અમે પણ એટલીસ્ટ એવું ઈચ્છીએ છીએ કે એક વ્યક્તિને ન્યાય મળવો જોઈએ, અને એટલા જ માટે મીડિયા ચલાવી રહી છે. આપનો ખૂબ ખૂબ આભાર નવનીતભાઈ. જી, થેન્ક યુ બેન.
તો આપ શું માનો છો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.